હલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે હું બનાવું છું સેવ ટામેટાનું શાક. સાંજે શું ખાવું વિચાર કરતાં કરતાં એકદમ વિચાર આવ્યો કે આપણે સેવ ટામેટાનું શાક બનાવીએ. તો તેમાં મેં આ નાની જ છે મારે, તો હું નાની ડોકલીથી હું તેલ લઉં છું. બે ડોકલી જો ફ્રેન્ડ્સ, 1 ચમચી રાઈ નાખી, 1 ચમચી જીરું નાખ્યું, હિંગ નાખી, અને આ આદુ ચમચા લસણની પેસ્ટ નાખી દીધી. બળી ના જાય એટલા માટે આ મરચાં હવે નાખ્યા. સરસ સરખું ચડી જાય, સંતળાઈ જાય એટલે પછી આપણે ટામેટાં નાખી દેવાના. 250 ટામેટાં છે, 4 ટામેટાં આખા મીડિયમ સાઈઝના. જો કંઈ હવે આપણે મસાલા કરી દઈએ. તો હું 1 ચમચી લાલ મરચું નાખું, 5 ચમચી ગરમ મસાલો નાખું, 1 ચમચી જેટલું, અડધી ચમચી જેટલું હળદર નાખું, તીખું મરચું છે, ધાણા જીરું નાખું. જે બધું લઈ ગયું. હવે મીઠું નાખવું. પછી મીઠું થોડુંક વધારે પડી જાય ને તો ખારું લાગી જાય, એટલે માપનું મીઠું નાખવાનું ટેસ્ટ પ્રમાણે. પછી જોઈને ગુજરાતી રીતે આપણે બનાવીએ એટલે આપણે તેમાં ખાંડ ખટાશ તો નાખતા જઈએ, તો ટામેટાની ખટાશ હોય એટલે મેં 1 ચમચી ગરપણ નાખી છે. જો આપણે આ સેવ નાખી દઈએ એટલે પછી આપણે બંધ કરી દઈએ. જુઓ, તો આપણું આ શાક સેવ ટામેટાનું તૈયાર થઈ ગયું, ગુજરાતી સ્ટાઇલ. કાઠિયાવાડી સ્ટાઇલ નહીં, કાઠિયાવાડમાં થોડું ખાટું પીઠું હોય અને આ થોડું ગળપણવાળું હોય. પણ બહુ મસ્ત બને છે આ શાક. તમે એક વખત ખાશો તો તમે વારે ઘડી તમને બનાવવાનું મન થશે. બહુ જ મસ્ત લાગે છે. તમે પણ આ રીતે બનાવજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જુઓ છે ને કેટલું મસ્ત હશે. જુઓ, આમ જોઈને જ ખાવાનું મન થઈ જાય કે શાક મસ્ત બની છે.